ઉત્તરાયણ નજીક આવી રહી છે. લોકોને ઉત્તરાયણને પતંગ ચગાવવાની અને ઉત્તરાયણ માણવાની તો ખૂબ જ જોશમાં હશે, પરંતુ સ્કિનની પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. અને લોકોને ચિંતા થતી હોય છે, આજકાલની નવી જનરેશનને ખૂબ જ ચિંતા થાય છે કે સ્કિન કેર કઈ રીતે કરીશ. અને નજીકમાં પ્રી વેડિંગ શૂટ થતું હોય છે, અદરવાઇઝ વેડિંગ સિઝન આવી રહી છે, તો ત્યારે ટેનિંગ ન થાય એના માટે શું શું કરવું જોઈએ તે આપણે આજે જાણીએ. માયસેલ્ફ ડૉક્ટર રિમ્પલ પટેલ ફ્રોમ ત્રિવાન સ્કિન કેર ક્લિનિક. ઉત્તરાયણમાં આપણે સનલાઇટ એક્સપોઝરમાં ખૂબ જ વધારે થતા હોઈએ છીએ, તો તેના માટે સનસ્ક્રીન પ્રોપર લગાવવું જરૂરી છે. આઈડિયલી સનસ્ક્રીનનું અમાઉન્ટ હાફ સ્પૂન જેટલું હોવું જોઈએ, અધરવાઇઝ 2 ફિંગર અમાઉન્ટ જેટલું હોવું જોઈએ, જેનાથી પ્રોપર સનસ્ક્રીન ફૂલ સ્કિન પર આપણું મેન્ટેન થઈ શકે અને એપ્લાય થઈ શકે. સનસ્ક્રીનને આખો દિવસ જો તડકામાં રહેવાના છો તો તમે 2-2 કલાકે કે 3-3 કલાકે કમ્પલસરી રિપીટ કરવું જોઈએ. સનસ્ક્રીન તો લગાવ્યું, પરંતુ જો સનસ્ક્રીન લગાવીએ છીએ છતાં આપણે અમુક પાર્ટને સનસ્ક્રીનથી કવર નથી કરતા, જેમ કે હાથ છે, પગ છે, તો ત્યારે સોક્સ પહેરીએ, હેન્ડ પર ફૂલ સ્લીવ કપડાં પહેરીએ, જેનાથી 2 વસ્તુથી બચી શકાય. એક તો ખૂબ જ ઠંડો પવન વાતો હોય છે, જેનાથી ડ્રાય સ્કિન પણ થઈ શકે છે, અને પ્લસ એના પર સનલાઇટ લાગે તો જે સનલાઇટ ડેમેજ થાય તેને આપણે પ્રિવેન્ટ કરીએ. તો પહેલાં તો નાહ્યા પછી મોઇશ્ચરાઇઝર લગાવી, ફૂલ સ્લીવ કપડાં પહેરીએ, અને એક્સપોઝ પાર્ટ જે ખુલ્લો ભાગ છે તેના પર આપણે સનસ્ક્રીન લગાવીએ. અને ઉત્તરાયણમાં આખો દિવસ મજા માણવાના ચક્કરમાં આપણે ખાવા પીવાનું ભૂલી જતા હોઈએ છીએ, તો ત્યારે ખાસ આપણે હાઇડ્રેશન ખાસ પ્રોપર રાખવાનું. થોડા ટાઈમ પર પાણી પીવું જોઈએ, અને ફ્રૂટ્સનું ઇન્ટેક વધી શકે તો ફ્રૂટ્સને એવું વધારે લેવું જોઈએ. અને વધારે પડતું ઓઇલી ફૂડ ન લઈએ, પરંતુ હેલ્ધી ફૂડ લઈ અને ઘરનું જ ખાવાનું ખાઈએ. અને બને ત્યાં સુધી સનલાઇટ એક્સપોઝરનો ટાઈમ જે પ્રોપર એકદમ સ્ટ્રિક્ટ સનલાઇટ હોય, કે જે 12 થી 3 કે 12 થી 4નો હોય છે, એ ટાઈમ પર બને તો અવોઇડ કરી અને થોડો રેસ્ટ લઈએ, અને પછી સાંજના પાછું તમે પતંગ ચગાવવાની મજા માણી શકો છો. થેન્ક યુ.